है गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो गाइस आज का व्लॉग कोई इंटरेस्टिंग या कोई डे पर के होने वाला नहीं है कि आज का व्लॉग होने वाला है एक गेमिंग सेटअप के ऊपर। क्योंकि आप लोगों को पता होगा मेरा गेमिंग सेटअप था जो कि इसके पीछे है। तो अभी फिलहाल मैं उस सेटअप को अपडेट करने वाला हूँ, मतलब कि कुछ न्यू चीज़ लाने वाला नहीं हो जो है। इसको रख रहा बहुत दिनों से पड़ा तो वो धूल मिट्टी वो सब जम गया, तो उसको सब हटाएंगे और फिर से थोड़ा जो टूट गया उसको हम ठीक करेंगे और रिपेयरिंग करके पूरा नया जैसा सेटअप बनाएंगे। तो फाइनली हम काम पे लग जाएंगे। उसके पहले मैं आप लोगों को देखो चीज़ की मैं क्या क्या लगी है। तो यहाँ पे देखो, यहाँ से सबसे पहले यहाँ पे गुंदर है, वहाँ पे तो गुंदर वो पड़ा है, वो क्या कहते हैं उसको, रू जैसा कॉटन होता है वो। तो उसको हम थोड़ा ऊपर लगाने का है कि वो थोड़ा सा निकल गया था, तो वहाँ पर थोड़ा चिपकाना भी बाकी है। तो फटाफट हम अपने काम पे लग जाते हैं। तो पहले હું તમારો મારો ગેમ સેટઅપ દેખાડું કે અત્યારે કેવો પડ્યો જો તો સેટઅપનો જો આ બધું એન્ટરપ્રાઇઝ છે અને જો આપલા શરૂઆતમાં આપણો લોગો આવી જાય, જો लोगो આવી જાય સુરતમાં ઉપર જો બધું હતું અને અમુક જગ્યાએ જો ખાડા થઈ ગયા છે તો આ ખાડા પૂરવાના છે અને આ બધી વસ્તુ રહીને ધીમે ધીમે બધી હમી કરવાની છે। તો જો બધા મસ્તીનું ગેમિંગ સેટઅપ જે નીચે બધું કબાડ ખાના પડ્યો હોય તો આને આપણે અપડેટ કરવાનું હોય। તો સૌથી પહેલાં બધી વસ્તુ રહીને આ જે ઉખડી ગયું ને જે ઉખાડવાનું છે ઉખાડી દેવો અને પાછું જે હતું ને રિપેરિંગ કરી નાખશો। તો ફટાફટ એને આપણે કામમાં લાગી જઈએ અને જેટલું નવું કરવાનું બધું નવું કરી દઈએ અને જે પડી ગયું તૂટી ગયું ફૂટી ગયું હોય ને એને પણ થોડુંક રિપેરિંગ કરી નાખીએ। સૌથી પહેલાં આપણે કામ શું કરવાનું, જો આ રૂ પડ્યું હોય ને અને એને આવી રીતે ફોડા ફોડા કરવાના, તારે કે વાદરા જેવું લુક આવે ને એના માટે આપણે પહેલાં આને બધું ને ફોડા ફોડા કરવાના। તો ફટાફટ કામ કરવું પડશે। જો તો એક હાથે તો તમારથી થાય નહીં, તો સૌથી પહેલાં હું તમને દેખાડું। જો આવી રીતે કરીને નનકા નનકા ફોડા ફોડા કરવાના, ફોડા ફોડા કરી નાખશો ને એટલે પછી મસ્ત એમ તમને દેખાશે કે આમ રૂ આમ લાગશે વાદરા જેવું। તો દેખવા માટે પહેલાં તમારે બધું દેખવું પડશે, એટલે ફોડા ફોડા કરી લઈએ। ફાઇનલી આપણે કેટલો બધું રૂ નીકળી, જો મસ્તીનું કોટન આમ બધું ભેગું કરી દીધું અને મસ્તીને ફોડા ફોડા કરી દીધા। ફાઇનલી આપણે હું અંદર તમને દેખાડતો અંદર મેં બધું ને રૂ કાઢી નાખીને હવે નવે ફિટ કરવાનું। ફાઇનલી ને આપણે મસ્તીનું જો બધું રૂ હતું ને ઉપર છે બધું કાઢી નાખ્યું હોય અને લાઇટ પણ મસ્તીની હળદરથી કાઢી નાખવાની છે અને નવે બધું ફિટિંગ કરી નાખશું। અને જે નનકો જે તોડવાનું ફોડવાનું હતું ને એ બધું ઉપર જ હતું જે હતું મસ્તીનું। નવેસર આપણે ને મસ્તીનું ને ગેમિંગ સેટઅપ રેડી કરી દઈએ। ફાઇનલી કેટલી બધી મહેનતને મસ્તી ને પછી આપણે બધું લાઇટિંગ મસ્તીની ફિટ કરી દીધી। એકવાર તમારે બધાને ચાલુ કરીને દેખાડું। જો તો ફાઇનલી લાઇટ ચાલુ થઈ ગઈ, આ બટન છે, આ બટન દાબીને એટલે લાઇટ ચાલુ થાય। તો એક દાબીને ચેક બંધ થઈ ગઈ બટન આપણને કેમ આમ થાય છે, બટન ખાલી જાય, હા હવે ચાલુ થઈ જાઓ। જો ફાઇનલી આપણે લાઇટ મસ્તીની ચાલુ થઈ ગઈ, આમ જોવા જાવ ને તો બધી જગ્યાએ મસ્તીની લાઇટ ચાલુ થઈ ગઈ છે। હવે આના પર ને આપણે મસ્તીના વાદરા જોઈએ ને કરવાનું છે। ફાઇનલી આપણે કામમાં લાગી જઈએ। જો રૂ થોડુંક લઈને આવ્યો અડધું અને સોલ્યુશનને પેલા આને ઢાંકવું પડશે, કારણ કે આમાં જો ગુંદો લાગી જાય ને તો ડાઘા થઈ જાય। તો સૌથી પહેલાં આને ઢાંકી નાખીએ અને પછી આપણે આપણા કામમાં લાગી જઈએ। છે ને આપણે થોડું તો રેડી થઈ ગયું, પણ થોડા ખારું ને રૂ કૂટ્યું છે અને ઓલું શું કહેવાય સોલ્યુશન પણ કૂટ્યો। તો હવે ને આપણે માર્કેટ જવાનું છે બજારે અને બજારથી ત્યાંથી સોલ્યુશન લઈને આવવાનું છે। પછી તમને દેખાડો તો કામ કેટલું થયું, જો તો દેખવા જેવું છે ને હજુ ઉપર આટલેથી કરીને આટલા સુધી કામ થઈ ગયું છે। અડધું મેં આગળના ભાગમાં કર્યું હતું અને આ આટલેથી માંડીને આટલો એલાકાર જેવું થોડુંક બાકી રહી ગયો અને જો આમાં સોલ્યુશન હતી ને એ સોલ્યુશન ખાલી થઈ ગઈ। તો હમણાં છે ને થોડી સમય પછી સોલ્યુશન લઈએ આપણે, એટલે બધા માર્કેટ જવું ને એમાંથી સોલ્યુશન લઈને આવવું પડશે અને થોડુંક રૂ લઈને આવવું પડશે, એટલે એના બધા પૂરું થઈ જાય। હજુ તમને એકવાર ચાલુ કરીને દેખાડ દો। હજુ સ્વિચ છે એટલે હજુ તમે લાઇટ ચાલુ આમ દેખાડજો, લાગે છે ને હવે ગેમિંગ સેટઅપ જો। તો ફાઇનલી છે ને આ રૂ લાગ્યા પછી ને આખામાં લાગી જાય ને એટલે ફાઇનલી છે ને મસ્તીનો સેટઅપ રેડી થઈ જાય। તો હવે આટલા તો જો પથરી નાખ્યું ને સોલ્યુશન ખાલી થઈ ગયું, રૂ પણ આટલું જ પડ્યું છે। તો થોડુંક માર્કેટમાંથી રૂ લેતા આવીએ અને પછી આપણે કામ ચાલુ કરી દઈએ। ફાઇનલી કહે છે ને આપણે સોલ્યુશન લેતા આવીએ છીએ। માર્કેટ તો નહીં જવાનું, કારણ કે આટલે સોલ્યુશન મળી ગઈ, તો માર્કેટ આપણે ગયા નથી। તો જો સોલ્યુશન લાગી ગયું ને થોડુંક પાણી નાખી દઈએ એટલે સોલ્યુશન તો બની ગઈ છે। હવે હું તમને દેખાડું કેટલું કોટન પડે। જો આટલા કોટનમાં આપણે આખું કામ પૂરું કરવાનું છે। જો તો 100 કોટન જો આ બધું કામ ઉપર પણ તો થઈ ગયું છે। જે બાકી રહ્યું ને આટલેથી માંડીને ને આટલેથી આટલો પટ્ટો બાકી છે અને સોલ્યુશન ખાલી ને આટલું જ પડ્યું છે। તો આટલા સોલ્યુશનમાં આપણે બધું કામ પતાવવાનું હોય। જો પતશે તો ઠીક છે, નકર પછી ને બજાર જઈને કોટન લેવા જવું પડશે, કાં તો નહીં મળે તો પછી કાંઈ કરશું જુગાડવાનું। એટલે આટલું તો આપણે ને પટ્ટો જ પહેલાં પૂરો કરી દે, એટલે પાછળનું થઈ જાય ને તો આગળનું તો કેમેરામાં એટલું આવશે નહીં ને તો પણ ચાલી જશે। તો જો પણ આટલું મસ્તીનું ફાઇનલ થઈ ગયું ને આટલું પણ આટલે પણ રૂસે કરે છે ને આટલે કાઢી લેશું, કારણ કે આટલોમાં કોઈ કામ આવતું નથી। તો એવું કાંઈ કરશું જુગાડ અને ફટાફટ ને આપણે આટલું રૂ બનાવી પેલું ગુંદરા છે બનાવીને રૂ મસ્તીનું લગાવી દઈએ અને મસ્તીના વાદળા જોઈને ડિઝાઇન કરી દઈએ। ફાઇનલી કહે છે ને આપણે બધું મસ્તીનું રેડી થઈ ગયું છે। હવે તમને અંદર દેખાડું છું, તો પેલું રૂ કૂટું હતું ને એને થોડુંક ઓલામાં ઉખાડીને થોડુંક કરી નાખીને થોડુંક રહી ગયું પટ્ટો, પણ એ પટ્ટામાં કાંઈ જરૂરત પણ નથી। જો તમે બધું દેખાડ દો તો જો ફાઇનલી બહારથી આવું દેખાય। જો અત્યારે લાઇટ ચાલુ તો નહીં કરી શકે, કારણ કે થોડીક વાર દેખવું પડશે ને। તો જો મસ્તીનું રૂવાળું બધું મસ્તીનું થઈ ગયું
દેખવા જાય ને તો કમ્પ્લીટ જ છે બધું જો. અને આટલો ભાગ રહી ગયો બાકી એ છે ને હાલ તો કંઈ કરવો નથી કારણ કે બધું મસ્તીનું આમ તો આમ બધું થઈ ગયું છે જો સેટ ઉધે થઈ ગયું ખાલી એટલું થોડુંક બાકી રહી ગયું પણ એ સાઈડ ને કોઈ દેખાવા આવે એમ નથી તો એ બધું થઈ ગયું જો તો તમે એને ઉખાડી દીધું રૂ બધું અને જો આ બધું પતરું ને એટલે જો થોડુંક બચી ગયું નકર ને પતરું ના હોત ને તો આ બધે બધું રહ્યું ને એ બધા ગુંદા ચોટી જાય ને લાકડા ઉપર સાપે ના થાય તો હે ને હવે ફાઇનલી છે ને તમે બધા રિઝલ્ટ દેખાડું જો તો હે ને તમારે બધાને જો પેલા તો સૌથી પહેલાં શું કરવું પડશે ખબર છે થોડું ઇંતજાર કરવો પડશે કારણ કે બધું પેલા સાપ બધું આ બધું કેવું પડ્યું જો તો બધું સાફ કરવું પડશે અને સાફ કર્યા પછી એના બધી વસ્તુ ઉઠીને નીચે કેટલું બધું રૂ પડ્યું ગુંદર પડી એ બધું સાફ કરી દઈએ ને એના પછી એને તમારે બધા છે ને લાઇટ ચાલુ કરીને બધો આખો સેટઅપ દેખાડું થોડુંક બહાર જવાનું થઈ ગયું ને અત્યારે બધું મેં સેટ તો કરી દીધું થોડુંક અંધારું થાય ને એટલે તમારે લાઇટ ચાલુ કરાવું અત્યારે મારે ને બહાર જવાનું થઈ ગયું તો મને અત્યારે તો કંઈ સેટઅપનું રેડી થઈ કરી નહીં દેખાડી નહીં શકું તો પેલા પપ્પા કહે ને બહાર જવાનું હું જઈને આવીએ ત્યાં સુધી અંધારું થઈ જાય પછી રાતના મસ્ત લાઇટિંગ સેટઅપ તમને દેખાડીશ ફાઇનલી છે ને આપણે ત્યાં ઘરે આવી ગયા છીએ ને હવે જો વસ્તુ બધી પેલા ને આ બધી કીબોર્ડ માઉસ છે ને એ બધી પેલા મૂકવાની અંદર વસ્તુ અને અંદર સાફ સફાઈ ફટાફટ કરી દઈએ એના પછી તમને ફાઇનલી ને બધા આખી વ્યૂ દેખાડી દે ફાઇનલી કહે છે ને આપણે મસ્તીનો સેટઅપ રેડી થઈ ગયો ને બધી લાઇટ વાઇટ મસ્તી જલાવીએ બસ તમે થોડુંક ઇંતજાર કરો તમને બધું દેખાડે જો સૌથી પહેલાં આંગળી રાખી હજુ હું તમને લઈ જાઉં ફાઇનલી છે ને આપણા સેટઅપ અંદર આપણે ધરી ગયા છીએ અને જો સેટઅપની કોઈ લાઇટ દેખો લાગે છે ને આમ સેટઅપ જો ઉપર કેવું મસ્તીનું ડેકોરેશન હતું બધું મસ્તીનું કરી દીધું જો આ કીબોર્ડ મસ્તી કરીને બધી વસ્તુ મસ્તીની રાખી દીધી અને મસ્તીનો સેટઅપ રેડી થઈ ગયો જો આપણે તમને થોડું ઇન્ટરવ્યૂ દઈ દીધું તો આપણે ડેકોરેશન માટે બાઇકોન ખોખાનું બધું બનાવેલું છે આ કીબોર્ડ માઉસ આ કીબોર્ડ છે અને આ માઉસ છે સેલેક્ટ હતા એ મૂકી દઈએ આપણે આ છે અને આ ડેકોરેશન માટે આ બધી વસ્તુ છે તમે બધાને ઉપર મસ્તીની એક એન્ટરપ્રાઇઝ આપી દો જો લાઇટ ઓફ કરી દઈએ પેલા આપણે હવે તમે ખાલી રેડિયો જુઓ ફાઇનલી છે ને આપણે મસ્તીનો સિનેમેટિક વિડીયો તમે જોઈ લીધો હશે અને તમે મને બતાવજો કે જો આપણો સેટઅપ રહ્યો ને તો મસ્તીનો રેડી થઈ ગયો છે અને જો બધું મસ્તીનું રેડી લાઇટ વાઇટ બધું ચાલુ છે તો તમે મને ને કમેન્ટમાં બતાવજો કે આ સેટઅપ તમને કેવો લાગ્યો અને જો તમને આ વ્લોગ પસંદ આવ્યો ને તો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને આ સબસ્ક્રાઈબ કરતા જરૂર કરજો એમ તો મળશું નેક્સ્ટ વ્લોગમાં જય હિન્દ.